ભારત જોડા યાત્રા પાર્ટ 2 તમને હું પૂછવા માંગુ છું, પત્રકાર તરીકે તમે બધાને ઇન્ટરવ્યુ કરતા આજે હું તમારું ઇન્ટરવ્યુ કર્યું કે રાહુલજીની યાત્રા આવી, તમે મને તટસ્થ રીતે કહો તમને કેવું લાગ્યું? છે તમારા નર્મદાના દર્શક મિત્રોને ખાસ જણાવું કે રાજપીપળા નદી સાથે મારી દ્રષ્ટિએ તમે જે પણ જગ્યા જુઓ, સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. લોકો રાહુલજીને જોવા માંગે છે. એમને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના કવરેજ દરમિયાન ઇન્ટરવ્યુ લેતી વખતે અચાનક જિગ્નેશ મેવાણીએ નર્મદા લાઈવનું માઇક પકડી લઈ મારો જ ઇન્ટરવ્યુ લેવા લાગતા હું અને આસપાસ ઉભેલા લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. અને પછી શું થયું જુઓ. નર્મદા લાઈવમાં આપણે જિગ્નેશ મેવાણી સાહેબ સાથે વાત કરીશું. સર, તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે ભારત જોડા યાત્રા પાર્ટ 2 તમને હું પૂછવા માંગુ છું, પત્રકાર તરીકે તમે બધાને ઇન્ટરવ્યુ કરતા આજે હું તમારું ઇન્ટરવ્યુ કર્યું કે રાહુલજીની યાત્રા આવી, તમે મને તટસ્થ રીતે કહો તમને કેવું લાગ્યું? તમે શું જોયું? લોકોનો કેવો રિસ્પોન્સ હતો? લોકોનો રિસ્પોન્સ થોડો ડલ હતો. એનું કારણ મને એવું લાગે છે કે જે સ્થાનિક જિલ્લાની જે અરે આટલા બધા માણસો હજારોની સંખ્યામાં હતા યાર, આટલું સ્વાગત કર્યું, ટકાટક કાર્યક્રમ કર્યો, તો તમે આવું કરો છો યાર. ઓછા હતા એમ પણ. એટલે હજી વધારે માણસો લાગે છે, મને એવું લાગે છે કે યુવાઓને કોંગ્રેસ જોવામાં નિષ્ફળ રહી છે. એનું કારણ આ છે ગ્રાઉન્ડ પર આટલા બધા યુવાનો દેખાઈ રહ્યા છે. બધી જગ્યાએ જો કેટલા બધા યુવાનો છે. તમે આવી વાત કરો છો. શું એના વિસ્તારના આદિવાસી સમાજના પ્રશ્નો શું છે? આદિવાસી વિસ્તારના અહીંયા સ્થાનિક પ્રશ્નો તો એવા છે કે રોજગારીનો પ્રશ્ન છે. રોજગારી માટે લોકોને અહીંયાથી બહાર જવું પડે છે. અંકલેશ્વર જાય છે, સુરત જાય છે, વડોદરા જાય છે, કાઠિયાવાડ જાય છે. પછી જે પ્રાથમિક શાળાઓ જર્જરિત છે. તમારા નર્મદાના દર્શક મિત્રોને ખાસ જણાવું કે રાજપીપળા નર્મદાના નાગરિકોનું, ખાસ કરીને આદિવાસી અને ગરીબ વર્ગોનું વિસ્થાપન ઘટે અને એમને સ્થાનિક સ્તરે રોજગારી મળે એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ જીઆઈડીસીના યુનિટ બનાવેલા અને એટલા માટે મનરેગાની યોજના લાવેલા. પણ આ મનરેગા યોજનાનું બજેટ 2 લાખ કરોડ કરવાની માંગણી હતી મનરેગાના શ્રમિકોની, અને નરેન્દ્રભાઈનું બજેટ ઘટાડીને 60,000 કરોડ કરી દીધું. આ પણ ભારત જોડો ન્યાયતરનો મુદ્દો છે. હવે તમને આપી દઉં. ઓકે, મારે સર તમારી પાસેથી જાણવું છે કે ભારત જોડો યાત્રા પાર્ટ 2 અત્યારે શરૂ થઈ રહી છે. ગુજરાતમાં 3 દિવસથી પ્રવાસ કરી રહી છે. આજે નર્મદામાં છે, તો લોકોનો પ્રતિસાદ કેવો છે? બહુ સરસ પ્રતિસાદ છે. મારી દ્રષ્ટિએ તમે જે પણ જગ્યા જુઓ, સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. લોકો રાહુલજીને જોવા માંગે છે, એમને મળવા માંગે છે, એમને ભેટવા માંગે છે, એમની જોડે સેલ્ફી લેવી છે, પોતાના પ્રશ્નોની વાત કરવી છે, એમને સાંભળવા છે. તો બહુ સરસ રિસ્પોન્સ છે. જાલતથી નીકળ્યા ત્યાં સુધી હું જોડાયેલું અત્યાર સુધી. મારી દ્રષ્ટિએ ખૂબ સરસ રિસ્પોન્સ છે. સર, અત્યારે તમને પણ ખબર છે કે ગુજરાતના ધારાસભ્યો અને જે પીઢ નેતાઓ છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે અને એનું દુઃખ પણ છે. અને ક્યારેક એવું પણ થાય કે સારું થાય, અમુક માણસો જે કોમ્પ્રોમાઇઝ હતા એને નતું લડવું ગયા એવું થાય. પણ ક્યારેક એવું પણ થાય કે વર્ષો સુધી પાર્ટી આટલું બધું આપેલું હોય, કોઈને લીડર ઓફ ઓપોઝિશન બનાવ્યા હોય, કોઈને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હોય, કોઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટ 1 થી વધારે વખત બનાવ્યા હોય, કોઈને રાજ્યસભા આપેલી હોય, કોઈ 2-3 વખત 4 વખત ધારાસભ્ય રહ્યા, અને એ પછી પણ એવું કહીને જાય કે કોંગ્રેસ પાર્ટીથી નારાજ છીએ. એટલે આ બહુ